શું તમને નાસ્તો કરતા પહેલા કે જમ્યા પહેલા ફરજિયાત એસિડિટીની ગોળી લેવી પડે છે? અને જો એ ગોળી ના લો તો તમને પેટમાં એસિડ અથવા તો બળતરા, ખાટા તીખા ઓડકાર આવવા, ગેસ આવી સમસ્યાઓ અવારનવાર સતાવે છે? જો તમારો જવાબ હા હોય તો જરૂરથી એ જે તમારું પાચન છે તે તમારા પાચનને સ્વિચ ઓફ કરી નાખે છે. જરૂરથી મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે. અને આજે જાણીએ કે આ સમયમાં લાખો લોકો એવા છે કે જેમને એસિડિટી, ગેસ કે પછી પેટમાં થતી બળતરાની ગોળીઓ અવારનવાર લેવી પડતી હોય છે, પરંતુ તેને કારણે જે તેમને લાંબા ટાઈમ સુધી પાચનની સમસ્યા અવારનવાર તેમની બગડતી હોય છે. અને પ્રશ્ન એક અગત્યનો એ છે કે તમે કેટલા ટાઈમ સુધી આ એસિડિટીની ગોળીઓ લો છો? કે શું તે આખી જિંદગી ગોળીઓ લેવાના છો કે પછી માત્ર ને માત્ર થોડા ટાઈમ માટે જ, અને તે શું આખી જિંદગી માટે તે તમને રાહત આપે છે ખરા? તો જી હા મિત્રો, આપણે આજના વિડીયોમાં જરૂરથી જાણીએ કે એસિડિટી કે જેમને દૂર કરવા માટે એવા મુખ્ય 4 ઉપાય કે જે આપણા ઘરમાં જ રહેલી ઔષધિઓ છે કે જેનાથી આપણે આજે એસિડિટીની ગોળીઓમાંથી મુક્તિ પણ મળે છે અને સાથે સાથે આજે એસિડિટીની સમસ્યામાંથી આપણે તે છુટકારો પણ આપે છે. તો જરૂરથી મિત્રો એ જાણીએ કે શું પેટમાં એસિડ આવવું એ ખરાબ છે? જરૂરથી મિત્રો તે ખરાબ નથી, પરંતુ જ્યારે એ એસિડ ખાટું થઈ જાય છે, અમ્લ થઈ જાય છે, બગડે છે અને તેને કારણે તે એસિડ તેમને આપણે અમ્લ પિત્ત તરીકે ઓળખીએ છીએ અને તેને કારણે આપણો જે લીધેલો ખોરાક છે તેમનું તે સરળતાથી તે પાચન થતું નથી. એટલે કે જેને કારણે આપણા પેટમાં રહેલો જે અપાચ્ય ખોરાક છે તે સડે છે અને તેને કારણે આપણે પિત્ત અને ગેસ અથવા તો બળતરા આવી અનેક સમસ્યાઓ અવારનવાર સતાવે છે અને એ સમય દરમિયાન આપણે એસિડિટીની ગોળી લેતા હોઈએ છીએ. બસ આ જ એક ભૂલને કારણે આપણે જે લીધેલો ખોરાક છે તેનું સરળતાથી બરાબર પાચન થતું નથી અને પરિણામે આપણે અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. અને યાદ રાખજો મિત્રો કે જેટલી તમે એસિડિટીની ગોળીઓ લો છો, જેટલું જે તમારે પાચનને જેટલું સ્વિચ ઓફ થાય છે અને તેને કારણે ઉલટાની બીજી બધી તકલીફો વધે છે. એટલે કે મિત્રો શરીરમાં પિત્તનું પ્રમાણ વધે છે. જ્યારે પિત્ત વધે છે ત્યારે આપણે અનેક બીમારીઓ કે જેમાં જોઈએ કે રક્ત વિકાર છે, સ્કિનની તકલીફો છે, હાઈ કોલેસ્ટ્રોલ, બીપી, સાથે ઘણી વખતે સિરસની તકલીફ, આવી તકલીફો અવારનવાર સતાવતી હોય છે. તો જરૂરથી મિત્રો આપણે જો આજે એસિડિટીની ગોળીઓ લઈએ છીએ તો તેની આડઅસર એટલે કે જે તે બીજી વસ્તુઓને દબાવે છે અને પરિણામે બીજી અનેક વસ્તુઓને સામે તે ઊભી પણ કરતું હોય છે. અને સૌથી અગત્યનું કારણ એ જાણીએ કે આ પિત્તને એટલે કે અમ્લ પિત્તને વધારનારા એવા કયા કારણો છે? તો તેમાંનું સૌથી પહેલું કારણ એટલે કે મિત્રો ફર્મેન્ટેડ ફૂડ અને તીખું તળેલો ખોરાક. જી હા મિત્રો, આ સમય દરમિયાન કેટલા લોકો એવા છે કે જેમને ચટાકેદાર, મસાલેદાર ખોરાક ખાવો, વાનગીઓ સાથે સાથે તીખું, તળેલું, વધારે પડતું તેલવાળો ખોરાક ખાવાની આદત હોય છે. બસ તેને જ કારણે તેમના પેટમાં દાહ વધે છે એટલે કે પિત્ત વધી જાય છે. અને રહ્યું બાકી એ કે આથાવાળી વસ્તુ એટલે કે મિત્રો આથો એટલે કે ફર્મેન્ટેડ ફૂડ કે જેમાં ઢોસા, ઇડલી, બર્ગર કે પીઝા આવી અનેક વસ્તુઓ લેતા હોય છે કે જેને કારણે તેમના શરીરમાં ઉલટાની ગરમી વધી જતી હોય છે. એટલે કે ઉલટાનું ઇન્ટરનલ હીટ, પિત્ત વધી જતું હોય છે અને તેને કારણે આ જે અમ્લ પિત્તની તકલીફ છે તે ઉલટાની વધી જતી હોય છે. સાથે બીજું અને સૌથી અગત્યનું કારણ એટલે કે મોડું જમવું. જી હા મિત્રો, આ સમયમાં આપણી લાઈફસ્ટાઈલ, મોડર્ન લાઈફસ્ટાઈલને કારણે આપણે ઘણી વખતે જોઈએ કે આપણે સાંજે મોડેથી જમતા હોઈએ છીએ અથવા તો રાત્રે મોડેથી જમીએ. આપણે ઘણી વખતે આપણે હલકો ખોરાક પણ ખાઈએ, હળવો ખોરાક પણ ખાઈએ, છતાં પણ જેટલો આપણે મોડો ખોરાક જમીએ અને સાથે આપણે વહેલા સૂઈ જઈએ તેટલું જ એ જે પિત્ત છે તે ઉલટાનું વધે છે. પૂછો કેમ? કારણ કે આપણા શરીરમાં જે લીધેલો ખોરાક છે તેમનું તે સરળતાથી પાચન થતું નથી અને પરિણામે જે અપાચ્ય ખોરાક છે તેને કારણે ઉલટાનું પિત્ત વધી જતું હોય છે. તેને કારણે ખાટા તીખા ઓડકાર આવવા, સાથે ઘણી વખત છાતીમાં બળતરા થવી, ઊંધો ગેસ ચડવો, આવી તમામ તકલીફો અવારનવાર સતાવતી હોય છે. સાથે ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એટલે કે વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને વિરુદ્ધ આહાર એટલે કે જ્યારે ભોજન શૈલી જે તેમની બદલે છે અને તેને કારણે આ તકલીફો અવારનવાર સતાવે છે. તો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો તમે જોયું હશે કે હું તો દૂધ ખીચડી ખાઉં છું છતાં પણ મને એસિડિટી અથવા તો અપચો, ગેસની તકલીફ અવારનવાર રહે છે. તો જી હા મિત્રો, કે જ્યારે દૂધ અને ખીચડી કે જ્યારે આપણે રાત્રિના ભોજનમાં લઈએ છીએ તો તેને કારણે દૂધ કે જે તે વધારે પડતું અમ્લ થઈ જતું હોય છે એટલે કે તે વધારે પડતું ખટાશવાળું થતું હોય છે અને આ જે વિરુદ્ધ ખોરાકને કારણે આપણે ઉલટાની આ જે પિત્તની તકલીફ છે તે ઉલટાની વધી જતી હોય છે અને તેને કારણે આપણા શરીરમાં અમ્લ પિત્ત વધે છે અને તેને કારણે આપણે પેટમાં બળતરા, સાથે એસિડિટી, સાથે ખાટા તીખા ઓડકાર આવવા, સાથે ઘણી વખતે ઊંધો ગેસ ચડવો, માથું દુખવું, પેટ ભારે લાગવું, આવી અનેક સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. અને સાથે સૌથી છેલ્લું અને અગત્યનું કારણ એટલે કે વ્યસન. આ સમયમાં કેટલા લોકો, પુરુષો તો ઠીક છે પણ આ સમયમાં સ્ત્રીઓને પણ ચા,
કોફી અથવા તો પુરુષોમાં તમાકુ, સિગરેટ, દારૂ આવી આવા અનેક વ્યસનો રહેતા હોય છે. પરંતુ આજે વધારે પડતી ચા, વધારે પડતી કોફી કે પછી તમાકુ કે પછી એવા અન્ય વ્યસનો કે જેને કારણે આપણી હોજરીમાં તે ગરમી વધારી દે છે, એટલે કે ઇન્ટરનલ હીટ વધારે છે અને પરિણામે વધારે પડતો એસિડનો સ્ત્રાવ થાય છે. આ એસિડના સ્ત્રાવને કારણે આપણા શરીરમાં અમ્લ પિત્ત વધે છે અને આ જ અમ્લ પિત્તને કારણે આપણે આવી અનેક સમસ્યાઓ અવારનવાર સતાવતી હોય છે. તો જરૂરથી મિત્રો આજે 4 કારણો જણાવ્યા તે આજે તેના પણ આપણે પૂર્ણ વિરામ મૂકીએ અને તેનાથી આપણે બચીએ કે જેથી કરીને અમ્લ પિત્તને લગતા આપણે જે રોગો છે તેનાથી આપણે ભવિષ્યમાં આપણે બચી શકીએ. પરંતુ સાથે મારે એ પણ વાત કરવી છે કે આજે અમ્લપિત્તથી બચવા માટે, આજે એસિડિટીની ગોળીથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો જરૂરથી મિત્રો તેના માટે આપણા રસોડામાં જ રહેલી એવી 4 થી 5 ઔષધિઓ કે જેનું આપણે નિત્ય સેવન કરીએ, એટલે કે રોજના જીવનમાં તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણે આવી અનેક પ્રકારની સમસ્યાથી આપણે બચી જઈએ છીએ. તો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો કાળી દ્રાક્ષ. જી હા મિત્રો, આ સમયમાં સૌ કોઈ જાણે છે કે કાળી દ્રાક્ષ તે ઉત્તમ પિત્ત શામક છે. જી હા મિત્રો, પરંતુ કાળી દ્રાક્ષ અને સાથે ખડી સાકર જો તેમનું બંનેનું મિશ્રણ થઈ તે સવારે ઉઠીને આપણે નરણા પેટે જે તેમનું સેવન કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં જે વધી ગયેલું અમ્લ પિત્ત છે, બિનજરૂરી પિત્ત છે, તે મળ વાટે તે બહાર ફેંકી દે છે. અને સાથે સાથે કાળી દ્રાક્ષ કે જેમાં રેસા વધારે છે, એટલે કે જેને કારણે તે કબજિયાત જેવી સમસ્યાથી પણ આપણે તે બચાવે છે. સાથે સાથે બીજો પ્રયોગ એટલે કે મિત્રો ધાણાવાળું પાણી. જરૂરથી મિત્રો રાત્રે 1 લીટર પાણીમાં 2 થી 4 ચમચી ધાણા, આખા ધાણા અથવા તો થોડા અધકચરા ભૂકો કરીને ધાણા તેમને પલાળી દો. સવારે ઉઠીને તે પાણી છે તેને તે થોડું ઉકાળી અને આખો દિવસ દરમિયાન આ પાણીનું તમે તે સેવન કરો, કારણ કે તેનાથી આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે બહાર ફેંકાઈ જતું હોય છે અને પરિણામે જે તમને હાથ પગના તળિયામાં બળતરા થવી, સાથે ઘણી વખતે ખાટા તીખા ઓડકાર આવવા અને આવી જે પિત્તને લગતી સમસ્યાઓ છે તેનાથી તે તમને તે બચાવે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું એટલે કે આમળા અને સાકર. જી હા મિત્રો, પણ સૌ કોઈને નવાઈ લાગે. આમળા તે તો ખટાશ ધરાવે છે, તેનાથી તો ઉલટાનું પિત્ત ના વધે, પરંતુ આમળાની ખટાશ એ કુદરતે એક એવી મૂકેલી છે કે જેને કારણે આપણા શરીરમાં પિત્ત વધતું નથી અને ઉલટાનું તે ત્રિદોષ જીત પણ કહેવાય છે. એટલે કે મિત્રો આપણા શરીરની ત્રણેય પ્રકૃતિ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષોને તે સમન કરે છે, એટલે કે ત્રણેય દોષોને તે સમ રાખે છે. તો જરૂરથી મિત્રો આમળાનો પાવડર અને સાથે સાકર, ખડી સાકરનો પાવડર, તે બંને સમ અવસ્થામાં લઈ, સમાન ભાગમાં લઈ તેનું આપણે રોજના જીવનમાં કાં તો જમ્યા પછી અથવા તો જમ્યા પહેલા દિવસમાં 1 ટાઈમ આપણે તેમનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી આપણા શરીરમાં વધી ગયેલું અમ્લપિત્ત છે તે દૂર થઈ જતું હોય છે. અને છેલ્લું અને સૌથી અગત્યનું એટલે કે વરિયાળી અને ખડી સાકર. જ્યાં મિત્રો આપણે રોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી વરિયાળી અને સાથે સાથે થોડી ખડી સાકર તે આપણે 1 ગ્લાસમાં પલાળી અને સવારે ઉઠીને પેટ સાફ થયા પછી ત્યારબાદ તેમનું આપણે સેવન કરવું જોઈએ. એ પાણીનું આપણે સેવન કરવું જોઈએ, કારણ કે વરિયાળી કે જેમાં રેસા પ્રચુર માત્રામાં છે અને સાકર તે ઉત્તમ પિત્ત શામક છે, ત્યારે બંને વસ્તુનું જ્યારે મિશ્રણ થાય છે અને તેને કારણે તે આપણા માટે તે શ્રેષ્ઠ પિત્ત શામક તે ઊભું થાય છે. તો જરૂરથી મિત્રો આ જે સૂચનો જણાવ્યા તે આપણે રોજના જીવનમાં એટલે કે નિત્ય પાલન કરવાના છે. અને અગત્યની વાત એ કરીએ કે આપણો હોજરીનો અગ્નિ અને સાથે સાથે આપણે ખાસ કરીને હોજરીનું જે પિત્ત છે તેનું જો આપણે જાળવણી કરીએ તો જરૂરથી આપણે જે અમ્લ પિત્તને લગતા રોગો, સાથે આપણે એસિડિટીની ગોળીઓ આપણે જે અવારનવાર લેતા હોય છે તેનાથી પણ આપણે બચી શકીએ છીએ. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો કે જેમને આવી અમ્લપિત્તને લગતી સમસ્યાઓ અવારનવાર રહેતી હોય છે, તો તે લોકો પણ સારું આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.